નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. તો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જોશું કે તમે આયુષ્માન કાર્ડ લિસ્ટમાં તમારું નામ છે કે નથી તે ચેક કરવું હોય તો આપણે કઈ રીતના ચેક કરી શકીએ. તો સૌપ્રથમ આપણે એની એપ્લિકેશન અથવા વેબસાઇટ પર આપણે જોશું. તો મારી એમાં વેબસાઇટ વર્ક કરે છે, તો વેબસાઇટને હું ઓપન કરી રહ્યો છું. મારા વિડીયોના નીચે તમને લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એમની ઓફિશિયલ લિંક છે તેના પર આવી જશો. તો અહીંયા સૌપ્રથમ મારી અહીંયા લિંક છે તેના પર મેં ક્લિક કરો એટલે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં આવી જશે એની લિંક. જોઈ શકો છો તમે આ પીએમજેની લિંક છે તેના પર ક્લિક કરો એટલે આવી રીતના તમારા એમાં પણ આવી જશે. તો અહીંયા સૌપ્રથમ તમને જોવા મળશે લાભાર્થી. અહીંયા લાભાર્થી જોવા મળશે, તમને અહીંયા ઓપરેટર જોવા મળશે. પછી આપણે ક્લિક કરવાનું છે લાભાર્થી ઓપરેટર આઈડી. હું લોગિન કરું તેમ નથી. અહીંયા હું મોબાઈલ નંબર નાખી તેમ છું. તમારા પણ તમારો મોબાઈલ નંબર હશે તે નાખ્યા પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા બાજુમાં વેરીફાઈ નો પર ચકાસો એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી ચકાસણી અને મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર એક ઓટીપી મોકલવામાં આવશે. અહીંયા હું ઓટીપીની રાહ જોઈ રહ્યો છું. ઓટીપી આવી ગઈ છે. અહીંયા ઓટીપી હું નાખવાનું છું. ઓટીપી આવી ગઈ છે. અહીંયા ઓટીપી નાખી દઉં છું. પછી અહીંયા નીચે કેપ્ચા કોડ હશે તે નાખવાનો છે. કેપ્ચા કોડ અહીંયા નાખી દઉં છું. સેમ જ આપણે નાખવાના છે કેપ્ચા કોડ. ખોટા નાખશો તો પાછા બીજી વાર તમારે એવું કરવું પડશે. પછી પ્રવેશ કરો એના પર લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમે આવી રીતના તમે લોગિન થઈ જશો. જોઈ શકો છો તમે આવી રીતના તમે લોગિન થઈ જશો. અહીંયા આપણે પીએમજેવાય સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા રાજ્ય છે તે તમારું કયું રાજ્ય છે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા મેં રાજ્ય સિલેક્ટ કરી લઉં છું. ગુજરાતનો છું તો ગુજરાત અહીંયા સિલેક્ટ કરી લઉં છું. ગુજરાત. પછી અહીંયા પેટા યોજના આવશે. મતલબ એ તમારા જો કંઈ કોવિડ-19 અનાથ હશે તે લોકોના, પછી પીએમ જન્મન, પછી મુખ્યમંત્રી અમૃતવાસ યોજના, શ્રમ કાર્ડ છે, કર્મયોગી માન્યતા, આ બધી સરકારી યોજનાઓ છે. એમાંથી કયામાં આવે છે તો હું પીએમજેવાયમાં આવું છું. એના પર ક્લિક કરું છું. એના પર ક્લિક કર્યા પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે. તમે કયા જિલ્લામાં રહે છો એટલે મેં અહીંયા જિલ્લો સિલેક્ટ કરું છું નર્મદા. પછી અહીંયા તમારે બીજો અહીંયા 5મો ઓપ્શન આવશે. એમાં અહીંયા કુટુંબ આઈડી એટલે ફેમિલી આઈડી આવશે. એમાં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. નીચે તમારું આધાર કાર્ડ નંબરથી બી સર્ચ મારી શકો છો. પછી અહીંયા તમે ફેમિલી આઈડીથી સર્ચ મારો તો સારું કહેવાય, કારણ કે તમે ફેમિલી આઈડીમાંથી સર્ચ મારશો તો તમારા જે કંઈ રેશન કાર્ડમાં હશે નામ, જેટલા બી નામ હશે એટલે તરત જ તમારા એમાં બતાડી દેશે. તો આપણે ફેમિલી આઈડી સર્ચ મારવાનું છે એટલે આપણે રેશન કાર્ડ નંબર નાખવાનું છે. સૌપ્રથમ આપણે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનું છે. તો અહીંયા મેં રેશન કાર્ડ નંબર નાખી દઉં છું.
એ રેશન કાર્ડ નંબર નાખ્યા પછી તમારે અહીંયા સર્ચ ઉપર બિલાડી કાર્ડ છે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જેટલા બી જણના રેશન કાર્ડમાં નામ હશે તે લોકોના નામ બધાના આવી જશે. જોઈ શકો છો તમે અહીંયા બધાના તમારા નામ આવી જશે. જેટલા બી જણના હશે તે લોકોના બધાના નામ આવી જશે. પછી અમારા તો બધાના બની ગયેલા છે ઓલરેડી આયુષ્માન કાર્ડ. તો તમે બનાવવાના હશે તો બનાવી શકો છો. તમારા મોબાઈલથી બનાવી શકો છો. મોબાઈલ અથવા લેપટોપને તમે બનાવી શકો છો. તો અહીંયા અમારા ઓલરેડી બધાના બનેલા જ છે. તમે આવી રીતના તમે સર્ચ મારી શકો છો ફેમિલી આઈડી અથવા પછી અહીંયા મેં એકવાર આપણે ફેમિલી આધાર કાર્ડ નંબર અહીંયા સિલેક્ટ કરું છું. આધાર કાર્ડ નંબરથી બી તમને સર્ચ મારી બતાવું છું. તો અહીંયા હું આધાર કાર્ડ નંબર આવી ગયું છે લખવાનું. તો અહીંયા આધાર કાર્ડ નંબર મેં નાખી દઉં છું. આધાર કાર્ડ નંબર પછી આ કેપ્ચા કોડ છે એના બિલાડી કાર્ડ છે એના પર ક્લિક કરવાનું રહેશે. સર્ચ મારો એના પર ક્લિક કરવાનું રહેશે. તો એના પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા જો સેમ જ આવી ગયેલું છે. અહીંયા કુટુંબ આઈડી ફેમિલી રેશન કાર્ડ નંબર જે કંઈ છે તે આવી ગયેલું છે. પછી સરનામું બધું આવી ગયું છે. જોઈ શકો છો બધાના જ બનેલા છે. તમે સર્ચ મારવાનું હશે તો રેશન કાર્ડ નંબરથી સર્ચ મારી શકો છો. જે લોકોનું અનાજ નથી આપતા તે લોકોનું રેશન કાર્ડની લિસ્ટમાં નામ હશે તો બી રેશન કાર્ડમાં બતાડશે નહીં, કારણ કે તમારું અનાજ ચાલુ કરાવ્યા પછી તમારું બતાડશે. તો આજનો વિડીયો હતો કે તમે રેશન કાર્ડમાં કઈ રીતના તમે તમારી આઈડી સર્ચ મારી શકો છો. તમારું બનેલું છે કે નહીં બનેલું છે તો KYC જોઈ સ્ક્રીન પર જોઈ શકો છો કે KYC પર ક્લિક અહીંયા ડાઉનલોડ મંજૂરી એના પર ચકાસણી કરો અને મંજૂરી કરો, કાર્ડ સક્રિય કરો એના પર ક્લિક કરવાનું આવશે. આ જગ્યા પર તમારે અહીંયા આવશે KYC આવશે અથવા તમારે અહીંયા આધાર લિંક આવશે. અહીંયા આધાર લિંક કરાવવાનું આવશે. એમાં બેમાંથી એક ઓપ્શન આવશે તો તમારે કરવાનું છે. આધાર કાર્ડ એપ્લિકેશનથી બી થાય છે ને પછી વેબસાઇટ પર બી થાય છે. તમે કરી શકો છો. આમાં કશો વાંધો નથી કે તમે કઈ રીતના તમારી આ સર્ચ મારી શકો છો. આજનો વિડીયો હતો કે તમે કઈ રીતના તમારો ફેમિલી આઈડી છે તેનાથી તમારે રેશન કાર્ડમાં નામ છે રેશન કાર્ડમાં નહીં આયુષ્માન કાર્ડ લિસ્ટમાં નામ છે કે નહીં તે કઈ રીતના ચેક કરી શકો. આજનો વિડીયો હતો કે આજનો વિડીયો સમાપ્ત કરી આવજો.